વોટ આર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ? આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે ને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ શું છે, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ શું છે. તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એકચ્યુઅલી એક નંબર છે વેલ્યુઝનો એક કેલ્ક્યુલેશનમાં, જે વેલ્યુઝ ફ્રી ટુ વેરી, ઓકે, એટલે જે વેરી કરી શકે વાઇલ સ્ટીલ ફોલોઈંગ સર્ટન રૂલ્સ, અમુક રૂલ્સ ફોલો કરતા સુધી પણ એ વેરી કરી શકે. એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે સ્ટેટિસ્ટિક્સમાં, જે આપણને હેલ્પ કરે છે ડિટરમાઇન કરવામાં કે કેટલો ડેટા આપણી પાસે છે કોઈ વસ્તુને એસ્ટિમેટ કરવા માટે. ઓકે, એક્ઝામ્પલ એવી રીતે વિચારો કે તમે કપડાં ચૂઝ કરી રહ્યા છો. ઇમેજિન તમે પેક કરી રહ્યા છો 3 આઉટફિટ એક ટ્રીપ માટે. તમારી પાસે એક બ્લુ, રેડ અને ગ્રીન શર્ટ છે અને તમને ડિસાઈડ કરવું છે તમને દરેક દિવસ પર શું પહેરવું છે. ફર્સ્ટ ડે પર તમારી પાસે 3 ઓપ્શન છે. તમે કોઈ પણ એક શર્ટ ચૂઝ કરી શકો છો, રેડ, ગ્રીન ને બ્લુમાંથી. સેકન્ડ ડે પર તમે ખાલી 2 વસ્તુ ચૂઝ કરી શકો છો, કારણ કે એક શર્ટ તમે ઓલરેડી પહેરી લીધો તો તમારી પાસે 2 ચોઈસ રહી. થર્ડ ડે પર તમે ચૂઝ નહીં કરી શકતા, કારણ કે તમે 2 ઓલરેડી પહેરી લીધા છે અને એક જ રહ્યો છે બાકી. તો ઇવન ધો તમારી પાસે 3 શર્ટ હતા, તમારી પાસે ફ્રીડમ ઓફ ચોઇસ ચૂઝ કરવા માટે ખાલી 2 જ હતી. 2 જ વાર તમે ચૂઝ કરી શક્યા. થર્ડ ડે પર તો તમને જે ફિક્સ્ડ હતું એ જ લેવું પડ્યું. તો સેમ વસ્તુ ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં હોય છે, જે શું કહે છે કે તમે જ્યારે ફર્સ્ટ 2 ચોઇસીસ કરી લીધી તો જે લાસ્ટ વાળી જે છે એ ડિટર્મિન્ડ હોય. તો એના બેસિસ પર આપણે જાણીએ છીએ કે કઈ વેલ્યુઝ ફ્રી ટુ વેરી છે અને આપણને હેલ્પ કરે છે જાણવામાં કે આપણી પાસે કેટલો ડેટા છે કોઈ વસ્તુ એસ્ટિમેટ કરવા માટે. ઓકે, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ઇન સ્ટેટિસ્ટિક્સ. તો મેથ અને સ્ટેટિસ્ટિક્સમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ શું રિપ્રેઝેન્ટ કરે છે કે કેટલી વેલ્યુઝ કાં તો કેટલી બધી વાર કોઈ વેલ્યુ વેરી કરી શકે છે બિફોર ધ રેસ્ટ આર ફિક્સ્ડ, એટલે બીજી બધી ફિક્સ થાય એની પહેલા કેટલી વેલ્યુઝ વેરી કરી શકે છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે આપણે એવરેજ ફાઇન્ડ કરી રહ્યા છો કે આપણી પાસે 5 ટેસ્ટ સ્કોર છે, આપણી પાસે મીન પણ છે 80, 85, 90, 95 ને આપણને ખબર છે કે મીન શું છે 88 છે. તો આપણને એક મિસિંગ સ્કોર જાણવો છે. તો એનો મતલબ શું કે જે મિસિંગ સ્કોર છે એ 90 હશે. કેમ? તો જ આપણે 88માં એવરેજ રાખી શકીએ, રાઈટ? તો આપણી પાસે ભલે 5 નંબર્સ છે પણ આપણી પાસે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ખાલી 4 હતા, કારણ કે લાસ્ટ સ્કોર જે છે એ ફ્રી ટુ વેરી નથી. એ કોઈ પણ રેન્ડમ નંબર નહીં હોઈ શકે, એ નંબર ઓલરેડી ફિક્સ્ડ છે. કેમ? કારણ કે મીન આપણને ખબર હતો તો મીન એ નંબરને ફિક્સ કરીને રાખ્યું. ડિગ્રીઝ ઓફ ફ્રીડમ અનોવામાં શું હોય? તો અનોવામાં જે છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હેલ્પ કરે છે આપણને જાણવામાં કે આપણા જે ગ્રુપ્સ અને ગ્રુપના જે ડેટા પોઈન્ટ્સ છે એ કેટલા આપણે અવેલેબલ છે, કેટલા આપણી પાસે છે અને એ અવેલેબલથી આપણે કેવી રીતે વેરિયન્સ કેલ્ક્યુલેટ કરીશું. ઓકે, હવે આપણી પાસે 2 ટાઈપના ગ્રુપ્સ હોય, બિટવીન ગ્રુપ અને વિધિન ગ્રુપ. બિટવીન ગ્રુપ ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં શું હોય? આપણે એ જોઈએ કે કેટલા ગ્રુપ્સ કમ્પેર થઈ રહ્યા છે. તો ડિગ્રી બિટવીન ગ્રુપ ડિગ્રીઝ ઓફ ફ્રીડમની ફોર્મ્યુલા છે નંબર ઓફ ગ્રુપ્સ -1. આપણે સપોઝ કમ્પેર કરી રહ્યા હોય 3 ડાયટ્સને, કીટો, વીગન ને મેડિટેરેનિયન. તો એની આપણી ફોર્મ્યુલા શું છે બિટવીન ગ્રુપ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ઇઝ નંબર ઓફ ગ્રુપ્સ -1. તો 3 કીટો છે, 3 ડાયટ છે, તો 3 - 1 is 2. તો આપણી ડિગ્રીઝ ઓફ ફ્રીડમ શું થઈ? 2. વિધિન ગ્રુપ ડિગ્રીઝ ઓફ ફ્રીડમમાં શું થાય? આપણને એ જાણવું છે કે આપણી પાસે સપોઝ એક ફિક્સ ડેટા હોય તો એ ડેટા દરેક ગ્રુપમાં કેટલો વેરી કરી શકે છે એ આપણે જાણવું છે, બરાબર? તો વિધન ગ્રુપ ડિગ્રીઝ ઓફ ફ્રીડમની ફોર્મ્યુલા છે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ માઇનસ નંબર ઓફ ગ્રુપ્સ. ઓકે, અગર 30 લોકો જે છે એ સ્પ્લિટ કર્યા છે 3 ડાયટ ગ્રુપમાં. ઓકે, તો આપણને શું ખબર પડી ગઈ કે આપણે ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ એટલે આપણે કેટલો લોકોને ઓબ્ઝર્વ કરીશું, કેટલું ઓબ્ઝર્વેશન્સ છે, કેટલો ડેટા છે. તો એ કેટલા થાય? આપણું સેમ્પલ 30 છે તો 30 ઇઝ આર ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. નંબર ઓફ ગ્રુપ્સ, કેટલા ગ્રુપ્સ છે આપણી પાસે? 3 ગ્રુપ્સ છે, કીટો, વીગન ને મેડિટેરેનિયન. તો આપણે કેવી રીતે મેજર કરીએ DFW ને? તો 30 - 3 = 27. તો આપણા પાસે એવું છે કે 27 ડેટા પોઈન્ટ્સ જે છે એ વેરી કરી શકે છે, બીજા બધા ફિક્સ્ડ છે. ઓકે, સો વોટ ઇઝ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ? ડિગ્રીઝ ઓફ ફ્રીડમ જે છે એ નંબર ઓફ વેલ્યુઝ છે જે ચેન્જ થઈ શકે છે બિફોર ધ રેસ્ટ આર ફિક્સ્ડ. જે પછીની વેલ્યુઝ ફિક્સ થાય એની પહેલા જે વેલ્યુઝ ચેન્જ થઈ શકે છે એ ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે.
એ આપણને હેલ્પ કરે છે મીન કેલ્ક્યુલેશન્સમાં, ટી ટેસ્ટ ને અનોવામાં. અનોવામાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ હેલ્પ કરે છે આપણને એફ સ્ટેટિસ્ટિક કેલ્ક્યુલેટ કરવામાં. એફ સ્ટેટિસ્ટિક કેલ્ક્યુલેટ કરીશું ત્યારે તો આપણે મેઝર કરી શકીશું, કમ્પેર કરી શકીશું કે આપણું એફ સ્ટેટિસ્ટિક ક્રિટિકલ વેલ્યુની બિયોન્ડ છે કે બિફોર છે, કે આપણે નલ હાઇપોથેસિસ રિજેક્ટ કરીશું કે એક્સેપ્ટ કરીશું, તો રાઈટ. તો આ બધી રીતે આપણને હેલ્પ કરે છે અને હેલ્પ કરે છે આપણને જાણવામાં કે ગ્રુપ જે છે સિગ્નિફિકન્ટલી ડિફરન્ટ છે કે નહીં. ઓકે.